તો આપણે તમાકુ ખરપવાની તો થાય છે, પેલા બીજા ક્ષેત્રમાં પેલું મશીન ચાલેલું છે જે ભાઈ લાવ્યો આપણે, હીરું મશીન ના હોય તો આમાં લાવીને તમાકુનું ખરપવાનું કરીએ. અને ચલો આપણે એ મશીને પણ જતા આવો કેવું કામકાજ કરે છે એ વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવશું લાઈવ મશીન જોરદાર કામ કરે છે. જય માતાજી મિત્રો, મારે ભાઈ તમાકુ એરંડા ખરપવા માટેનું એક મશીન લાવેલ છે, એક નંબર કામ કરે છે, જોઈ શકો છો તમે. જોરદાર, જેમ બળદથી ખેતી થતી હતી એવું ને એવું કામ કરે છે. જોરદાર મશીન છે. જોરદાર હો મિત્રો, તમે જોઈ શકો છો લાઈવ વિડીયોમાં. મશીન લાવવું હોય ને તો લવરાય એમ, કારણ કે કોમ એક નંબર કરે છે. શાકભાજી માટે તો જોરદાર છે હો યાર, ઘરની ખેતી કરવા માટે લવાય. વાહ ખેડૂત મિત્રો વાહ, કેવું મશીન કેવું છે? આવું મશીન લવરાય, મશીન લવરાય, બળદિયાન પછી ના કરાય અને સસ્તામાં સારું ગામનો વિકાસ થાય. ગામ માટે આપણો છોકરો લાયેલો છે, શાકભાજી કરવું હોય તો આવું મશીન દરેકમાં કામ આવે એવું છે. કામ પણ સારું કરે. વળોમણા ગમે તેવું હોય તો ડોકો ભાગતું નથી, બળદિયા હોય તો બધું ભાજી નાખે, અને બળદિયાન કશું નાખવું નહીં, બાપડા નાખો દાડો હાંકવા. આ મશીન સારું, સસ્તામાં સારું છે, ગામનો છોકરો કમાય એમ સારું. જય માતાજી. જય માતાજી. તો તમને મશીન કેવું લાગ્યું કોમેન્ટ કરજો, અને મશીન સારામાં સારું કામ પણ કરે છે, સ્પીડ પણ સારી છે. તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જવાબ આપજો, અને મશીનની જરૂર પડે તો કોમેન્ટમાં જવાબ આપજો, અમને તમને કોન્ટેક્ટ નંબર પણ આપશું. તો આજનો વ્લોગ અમારો અહીંયા પૂરો થાય છે. તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય માતાજી.